સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ ચૂંટાયેલા કોર્પોરેટરોને ફાળવવામાં આવેલા ફંડમાંથી એ ફંડનો ક્યાં કેટલો ઉપયોગ કરાયો છે એ વાત કરીએ વોર્ડ નંબર 20 એટલે કે ખટોદરા, મજુરા અને સગ્રામપુરા. આ વિસ્તારના કોર્પોરેટર ઉષાબેન રાજેન્દ્રભાઈ પટેલ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 5 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 21 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં ઉષાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ટોટલ 30 કામ મંજૂર કરાવ્યા છે અને જેની ટોટલ રકમ 60 લાખથી વધુની છે. હવે આજે 30 કામ મંજૂર કરાવાયા છે, એમાંથી 16 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે, જેની રકમ 41 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 31,000થી વધુની છે. સ્ટ્રીટ લાઇટનું એક કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 23,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનના 2 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 2 લાખથી વધુની છે. આરોગ્ય સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. અને શાળા સંબંધિત 6 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 5 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવાયા છે, જેની રકમ 6 લાખથી વધુની છે. હવે ઉષાબેને આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ રોડ રસ્તા પાછળ કર્યો છે, તો આ વિસ્તારના રોડ રસ્તા કેવા છે અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.